આગામી તારીખ 18, 19 અને 20 જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના યોગી ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ નજીક AIA દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ, અંકલેશ્વર શહેર, જિલ્લા સહિત ઉત્તરાયણ પર્વને લઈને લોકોએ હજારો કિલો ઊંધિયું ઝાપટી ગયા હતો, તો બીજી તરફ પતંગ ચગાવીને આકાશને રંગબેરંગી કરી નાખ્યું હતું। આજે ઉત્તરાયણ પર્વની ભરૂચ જિલ્લાના લોકોએ રંગેચંગે ઉજવણી કરી હતી। ભરૂચ, અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લાના લોકોએ આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વહેલી સવારથી ડીજે અને મ્યુઝિક સિસ્ટમ સાથે જિલ્લાવાસીઓએ ધામધૂમપૂર્વક ભક્તિમય માહોલમાં પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। બીજી તરફ અહેમદ પટેલના પુત્રએ ફેજલે પણ પતંગ ચગાવી જિલ્લાવાસીઓને ઉત્તરાયણ પર્વ અને લોહડી અને પોંગલના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી। ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। આજે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા ઉપર ચડી, છાપરા ઉપર ચડીને લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા હતા। એક સાથે ચીકી નાસ્તાની ઇજ્જત માણી રહ્યા હતા। કાયપો છે લપેટની ચીચિયારીઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રંગબેરંગી પતંગો, બલૂનથી આકાશ છવાયું હતું। કેટલાક લોકો દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ પર મૂકી રામમય ગીતો સાથે ભક્તિમય માહોલ વચ્ચે પર્વની ઉજવણી કરી હતી। અંકલેશ્વર વાસીઓ, ભરૂચ જિલ્લાના વાસીઓએ તલ, સાંકડી, ચીકી, મમરાના લાડુ, ઊંધિયું તેમજ જલેબીની જિયાફત માણતા નજરે પડ્યા હતા। જ્યારે મકર સંક્રાંતિએ દાન દક્ષિણાનું પણ વિશેષ મહત્વ છે। આ તહેવારમાં શેરડી, પીળા રંગના વસ્ત્રોને દાન આપવાનું મહત્વ છે। આ પ્રસંગે સવારથી મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભરૂચ જિલ્લાના લોકોએ ધાબે, છાપરે ચડીને ડીજેના સાઉન્ડ સિસ્ટમ, મ્યુઝિક સિસ્ટમના સથવારે પતંગો ચગાવીને આજના પર્વની ઉજવણી કરી હતી। તો બીજી તરફ અંકલેશ્વરના સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફેજલ પટેલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવી જિલ્લાવાસીઓને ઉત્તરાયણ, લોહડી અને પોંગલના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી। એકબીજા જોડે ભાઈચારા સાથે રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। આમ ભરૂચ જિલ્લો આજે ઉત્તરાયણ પર્વમાં પતંગમય બન્યો હતો। જિલ્લાનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું હતું। मकर संक्रांति, लोहड़ी और पोंगल के लिए जो तीनों त्यौहार हैं, मैं सभी देशवासियों और गुजरात के खासकर हमारे भाइयों और बहनों को शुभकामनाएं देना चाहता हूं। आज का दिन बहुत महत्वपूर्ण है और मैं सभी लोगों से अपील करना चाहता हूं कि हम खुशी से रहें और सब लोग भाईचारे से हम ये तीनों त्योहारों को सेलिब्रेट करें। मैं ख़ास करके हमारे भरूच के सभी नागरिकों को शुभकामनाएं देना चाहता हूं। धन्यवाद। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ખાટોશ્રી કેમિકલ કંપનીમાં અગમ્ય કારણસર આગ લાગતા એક તબક્કે દોડધામ મચી હતી। ડીપીએમસી ની ટીમ દોડી આવીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ખાટોશ્રી કેમિકલ કંપનીમાં કોઈક અગમ્ય કારણસર આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉત્તરાયણ પર્વના દિવસે એક કંપનીમાં આગ લાગવાની ઘટના ઘટી છે। જીઆઈડીસીમાં આવેલી ખાટોશ્રી કેમિકલ કંપનીમાં આગ લાગતા તેની જાણ કંપનીના કામદારોને થતા તેઓ નાસભાગ મચી જવા પામી હતી। આ બાબતે ડીપીએમસીના ફાયર ફાઈટરને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા હતા। આ મામલાની જાણ જીપીસીપી અને અંકલેશ્વરના મામલતદારને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં ખાટુ કેમિકલ કંપનીમાં
અચાનક આગ લાગી હતી. આગ કયા કારણસર લાગી તેની તપાસ ચાલુ છે. ઘટના સ્થળે ફાયર ટીમ, પોલીસ ટીમ, મામલતદાર ટીમ તેમજ પ્રેસ મીડિયા હાજર છે. આજે ઉત્તરાયણની રજા હોવાથી કામદાર કોઈ કામ કરતા નહોતા અને ફેક્ટરી બંધ હતી અને બધું તપાસ ચાલુ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. ઝઘડિયાની કાવેરી નદી પર ગુમાનદેવ નજીક 6 મહિના પહેલા જ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું, જેમાં બ્રિજમાં મસ્ત મોટું ગાબડું આજે પડી જતા આ બ્રિજ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવમાં નવનિર્માણ પામેલા પુલ ઉપર મસ્ત મોટું ગાબડું પડતા જ એટલે કે 6 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા પુલ ઉપર ગાબડું પડતા હવે તેમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે. કોન્ટ્રાક્ટર તેમજ પુલ બનાવવાની જવાબદારી છે તેવા કોન્ટ્રાક્ટર, તેની દેખરેખ કરનાર PWD એટલે કે સ્ટેટ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, ભાજપના પદ અધિકારીઓ દ્વારા કેટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે દિશામાં હવે તપાસ કરવી જરૂરી છે તેવું લોકોમાં કહેવાઈ રહ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં સ્ટેટ હાઈવે, વડાપ્રધાન ગ્રામ સડક યોજના સહિત રોડના કામોની અંદર પુલના કામોમાં ભારે બેદરકારીના બેજવાબદારી વહીવટીતંત્ર તથા ઇજારદારો સામે આવી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ કર્યા પણ અદ્યતન ટેકનોલોજી હોવા છતાં પણ વરસાદના પાણી આખા રોડ ધોઈ નાખે છે. જવાબદાર તંત્રને પોલ ખોલતા હોય તેવું જણાયું છે. સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ઉપર ઝઘડિયા તાલુકાના ગુમાનદેવની કાવેરી ખાડી પર બનેલા પુલ ઉપર આજરોજ વહેલી સવારે ગાબડું પડ્યું હતું. આ પુલનું કામ છેલ્લા 4-5 વર્ષથી ચાલતું હતું, પરંતુ હાલ ચોમાસા દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને એકદમ મંથર ગતિએ ચાલતા કામમાં જવાબદાર ઇજારદારોની બેદરકારી અવારનવાર સામે આવતી હતી. આજે પુલના એક છેડા ઉપર મસ્ત મોટું ગાબડું પડ્યું હતું. પુલના સેન્ટિંગના સળિયા સાથે આખું ગાબડું આરપાર દેખાઈ રહ્યું હતું. આરપાર ગાબડું દેખાતા ગુમાનદેવ પુલ વાહનોમાં અવરજવર સામે સક્ષમ છે કે નહીં તેનો પ્રશ્ન ઉભો થયો છે. ગુમાનદેવ પુલનું કામ 4-5 વર્ષ પહેલા શરૂ થયું હતું, જે માંડ ચોમાસા પહેલા પૂર્ણ થયું હતું. પુલ ઉપર અવર જવા માટે ખુલ્લો મુકાયો હતો. 6 માસ દરમિયાન પહેલા પુલના બંને છેડાના ડામર રોડ બેસી જતા પુલ વારંવાર બંધ કરવામાં આવતો હતો. પુલની કામગીરી બેદરકારી બદલ જવાબદાર તંત્ર પગલા ભરશે કે પછી સબ સલામતીના ઇજારદારની બેદરકારી પર ઢાંક પીછોડ કરશે? પેલા 5-7 કલાકથી આ ગાબડું પડે છે. હજુ સુધી તેને કવર કરવા માટે પુલ પર સલામત વાહન ચલાવવા માટે કોઈ અવરોધો મુકાયા નથી. ત્યારે આ મામલે હવે સ્ટેટ હાઈવે ના અધિકારીઓ, PWD ના અધિકારીઓ અને આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે સરકાર શું પગલા લેશે તેવું લોકો પૂછી રહ્યા છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી રંગોલી કોમ્પ્લેક્સની જર્જરિત ફૂટ ઓવરબ્રિજનો ભાગ તૂટી પડતા અનેક વાહનો દબાયા હતા. સદનસીબે આજે રજા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ભરૂચ શહેરમાં જર્જરિત ઇમારતોમાં એક પછી એક તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. ભરૂચ શહેરમાં અસંખ્ય જર્જરિત ઇમારતો, મકાનો આવેલા છે. પાલિકા દ્વારા આ મામલે નોટિસો પણ આપવામાં આવી છે. ત્યારે છાસવારે જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ ધસી પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ભરૂચમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લઈને રજા હોવાથી એક દુર્ઘટના ઘટી, પરંતુ તેમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સ્માર્ટ બજારની બિલકુલ બાજુમાં આવેલ રંગોલી શોપિંગ સેન્ટરના દુકાન પાસેનું
બે કોમ્પ્લેક્સને જોડતો બ્રિજ સમાન ફૂટબ્રિજ એકાએક તૂટી પડ્યો હતો. આ ફૂટબ્રિજ અને સાથે દુકાનોની કેટલીક ગેલેરીઓનો ભાગ તૂટી પડ્યો હતો. જો કે આ તૂટીને નીચે પડતા તેની નીચે કેટલાક વાહનો દબાયા હતા. જો કે રંગોલી કોમ્પ્લેક્સનો આ ઉપરનો બ્રિજ પણ એવી જર્જરિત હાલતમાં છે, એટલે કે ફૂટબ્રિજ જર્જરિત હાલતમાં છે. ત્યારે આજે સદનસીબે મોટી જાનહાની થતા અટકી હતી. આજે ઉત્તરાયણ હોવાથી અને રવિવાર હોવાથી રજા હોવાથી અહીં શોપિંગના આવેલી દુકાનોના દુકાન સંચાલકો ગ્રાહકો હાજર ન હતા અને તેને લઈને મોટી દુર્ઘટના થતા અટકી હતી. આજે સમગ્ર દુકાનો બંધ હોવાથી અને બપોરનો સમય હોવાથી એકાએક રંગોલી કોમ્પ્લેક્સનો ઓવરબ્રિજનો ફૂટબ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટનાથી વાહનો દબાયા હતા. હવે જોવાનું રહ્યું કે આ મામલે નગરપાલિકા દ્વારા કોમ્પ્લેક્સ બનાવનાર બિલ્ડર સામે અથવા તો તેનું મેન્ટેનન્સ રાખનાર કોન્ટ્રાક્ટર સામે શું પગલાં ભરે છે તો આવનારો સમય જ બતાવશે. ભરૂચમાં ઉત્તરાયણ પર્વને લઈને ગૌ પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં મકર સંક્રાંતિના પર્વને લઈને શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન અને ગાયને ખવડાવી ઘૂઘરી. ભરૂચના પાંજરાપોર ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુ ભક્તો ગૌ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પાંજરાપોર ખાતે ભક્તોએ વિધિવત રીતે ગૌ પૂજન કર્યું હતું. આજે ઉત્તરાયણ પર્વની રીતે ભરૂચના શ્રદ્ધાળુ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વિવિધ દાન ધર્મ કર્યા હતા. આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચના શ્રદ્ધાળુ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વિવિધ દાન ધર્મ કર્યા હતા. પવિત્ર શાન, ઉત્તમ ભક્તિ અને શ્રેષ્ઠ દાનનો પર્વ, તેનાથી જ ભરૂચના રહીશોએ મકર સંક્રાંતિ પર્વની રોજ નર્મદામાં સ્નાન કરી દેવ દર્શન કરી દાન આપ્યું હતું. પાંજરાપોર ખાતે આજે ભક્તોની ભીડ ગૌપૂજન માટે ઉમટી હતી. ભરૂચમાં પાંજરાપોર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મિત્રો, આજે મકર સંક્રાંતિનો પર્વ અને આપણે જ્યારે હિન્દુ સનાતન સંસ્કૃતિ જ્યારે મકર સંક્રાંતિનો પર્વ એટલે દાન ધર્મનો પર્વ છે એવી રીતે આપણે ઉજવીએ છીએ. અને આજે ગૌ માતાનું ખૂબ વિશેષ મહત્ત્વ છે. આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રો પ્રમાણે ગાયને આજે જે પણ કંઈ આપણે દાન કરીએ, ખવડાવીએ, એનું પુણ્ય ખૂબ જ મોટું હોય છે. અને સદનસીબે આજે મારો જન્મદિવસ પણ છે અને આ નિમિત્તે આજે મને પાંજરાપોળ ખાતે ગાયની સેવા કરવાની મને તક મળી. અમે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ, સહકાર ભારતીના તમામ બધા મિત્રો સાથે આજે અમે અહીં આવી અને પૂજા અર્ચના કરી છે, ગાયને દાન દક્ષિણા કરી છે. અને અહીંયા પાંજરાપોળનું ખૂબ જ સરળ અને ખૂબ જ પારદર્શી સંચાલન અહીંયાના ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ભટ્ટ અને મહેન્દ્રભાઈ કંછારા અને શાંતિલાલ શ્રોફ અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે. એ ભરૂચ જિલ્લા માટે જ્યારે આટલી મોટી સંખ્યામાં 500થી વધારે ગાયો અહીંયા હોય અને એનું આટલું સરસ સંચાલન કરવાનું છે, જો આવા ભરૂચના મોભીઓ અને પારદર્શક રીતે કરતા હોય, ખરેખર આ પ્રસંગે હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજના દિવસે 4,000થી 5,000 લોકો આવી જગ્યાએ આવી અને ગાય માતાની સેવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. એ આપણા હિન્દુ અને સનાતની માટે ખૂબ જ ગૌરવની વાત છે. 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર. હિન્દુ શાસ્ત્ર મુજબ આજના તહેવારે ગાય માતાનો ઘૂઘરી ખવડાવવી અને લીલું ઘાસ ખવડાવવું એ એનું ખૂબ પુણ્ય છે. અને મહાભારત કાળથી તેનું ખૂબ મહત્ત્વ છે. અને આજરોજ ભરૂચ પાંજરાપોળ ખાતે વહેલી સવારથી જ ગાયની ઘૂઘરી તથા ગાય માટે ઘૂઘરી તથા લીલા ઘાસની વ્યવસ્થા છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉમટે છે અને ગાય માતાની સેવા પૂજા કરી અને એમને ઘૂઘરી અને લીલું ઘાસ ખવડાવે છે. અને આજના દિવસે એવું કહેવાય છે કે જ્યારે દક્ષિણમાંથી ઉત્તરમાં જ્યારે સૂર્ય ભગવાન આવે ત્યારે જો આ ગાયની આવી દાન પૂન કરીને પૂજા કરવામાં આવે તો સમગ્ર વર્ષ એમનું સારી રીતે જાય, એમની તમામ સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અને ગાય એ આપણા 33 કરોડ દેવી દેવતાઓ એના શરીરમાં વાસ કરે છે. એટલે એક જ માતાજીની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓની પૂજા થાય છે. અને એને કારણે આજે વહેલી સવારથી અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે અને તમામને પધારવા વિનંતી. અંકલેશ્વર નગરપાલિકાના પદ અધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને પગલે વોર્ડ નંબર 1 માં આવેલી જગન્નાથ મંદિર સહિતના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને પગલે 14/1/2024 થી 22/1/2024 સુધી દેશભરમાં તમામ નાના મોટા ધર્મસ્થાને ખાતે સાફ સફાઈ હાથ ધરવામાં આવે તેવી અપીલ કરી હતી. નરેન્દ્ર મોદીના આહવાનને પગલે આજે અંકલેશ્વરના વોર્ડ નંબર 1 માં જગન્નાથ મંદિર ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત, અંકલેશ્વર પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ, અંકલેશ્વરના પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના ચેરમેન સુરેશ પટેલ તથા સંગઠનના સભ્યો ઉપસ્થિત રહીને સફાઈ હાથ ધરવામાં આવી હતી. 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યા ખાતે. તે પ્રસંગે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સાફ સફાઈ કરવાનું એક આહવાન કર્યું છે. તેને અનુરૂપ આજરોજ અંકલેશ્વર શહેરની અંદર વોર્ડ નંબર 1 માં જગન્નાથ મંદિર
થી અમે આની શુભ શરૂઆત કરી છે અને આવનારા દિવસોમાં 22 તારીખ સુધીમાં અંકલેશ્વર શહેરના વિવિધ ધાર્મિક સ્થળો, મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર જેવા સ્થળોને અમે સાફ સફાઈનું અભિયાન પૂર્ણ કરવાના છે. અંકલેશ્વરમાં હઝરત હલીમ શાહ દાતાર ભંડારીનો 440મો સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો 440મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની સાદગીભરી ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક સમા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો 440મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. સૂફી સંત કોમી એકતાના પ્રતીક સમા સૈયદ હલીમ શાહ દાતાર ભંડારીના ઉર્સ અને સંદલ શરીફની પ્રણાલિકા મુજબ સૈયદ સાતા તથા હજારો અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની तिलावत પછી मजार शरीफ पर प्रथम संदल शरीफ सज्जादा नशीन हजरत सैयद मंसूर अली इनामदार, सैयद डॉक्टर फराज इनामदार, सैयद रफीकुद्दीन पीरजादा, सैयद अब्दुल कादर बावा उर्फे छोटू बावा, सैयद मोइन बावा, सैयद ग्यासुद्दीन बावा, सैयद ज़ियाउद्दीन बावा वगैरह सैयदो सादातना मुबारक हाथोથી સંદલ શરીફ દુરૂદ સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું. અકીદતમંદોની હાજરીમાં ઉર્સ શરીફ ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ સૈયદો સાદાત દ્વારા કોમી એકતાના ભાઈચારા તથા સમગ્ર દેશમાં ચેન, સુકૂન, એકતા અને સમૃદ્ધિ, ઉન્નતિ સાથે લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્તીથી ગુજારે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, નગરપાલિકા પણ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. તે બદલ કમિટી દ્વારા તમામ નામી અનામી લોકોને આભાર માનવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં દરગાહ શરીફના તમામ વિસ્તારમાં રોશનીમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. આ સંદલ શરીફ નૂર શરીફમાં કસ્બાતીવાડી યંગ કમિટી, કાગદીવાડી યંગ કમિટી, ભાટવાડી યંગ કમિટી, સેલારવાડી યંગ કમિટી સહિત વિવિધ કમિટીઓ દ્વારા સંદલ શરીફની પેશગી કરાઈ હતી. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનોમાં પિન્નુ બાલા, સાનુ મિર્ઝા, મૌલાના ગુલરેઝ કાનુંગા વગેરે મजार શરીફ ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફ અને મહેફિલ સમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરગાહના સજ્જાદાને સૈયદ મંસૂર અલી ઇનામદારે સંદલ શરીફ તથા ઉર્સ શરીફની તમામ પ્રજાજનોને મુબારકબાદી આપી જણાવ્યું હતું કે દેશ દુનિયામાં રહેલા તમામ પ્રજાજનો કોમી એકતા, ભાઈચારા અને સમૃદ્ધિ રહે તે માટે લોકો ખૂબ જ તરક્કી કરે અને આબાદ રહે તેવી દુઆઓ ગુજારી હતી. આ પ્રસંગે શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક શેરડી ભરેલા ટ્રેક્ટરનો ચાલક જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે શેરડી ભરેલા ટ્રેક્ટરનો ડ્રાઈવર જોખમી રીતે સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. હાલ શેરડી કટિંગની સિઝન ચાલી રહી છે, જેને લઈને શેરડી વહન કરતા ટ્રકો અંકલેશ્વર વાલિયા રોડ પરથી પસાર થાય છે. આ વાહનોમાં જોખમી રીતે સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. વાલિયા રોડ પર એક પાછળ એક બે ટ્રેલરમાં ઓવરલોડ શેરડી ભરીને ટ્રેક્ટર પસાર થયું હતું, જેને લઈને લોકો માટે અચરજમાં મુકાયા હતા. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરના આગળના બે ભાગને પૈડાઓને હવામાં અદ્ધર કરી કલાબાજી કરતો હતો. ટ્રેક્ટર ચલાવતા નજરે પડ્યો હતો. એટલું જ નહીં પણ હવામાં તેને ડાન્સ કરાવતો હતો. તેમ બંને દિશામાં અવારનવાર વડાવી પણ રહ્યો હતો, જેને લઈને આ પસાર થતા વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો હતો. આમ હવે જાહેરમાં આવા ટ્રક ચાલકો બેગ પીકરાય અને હવે આ ટ્રેક્ટર ચાલકોની જાહેરમાં ટ્રેક્ટરને અદ્ધર કરીને સ્ટન્ટ કરવાનો વિડીયો વાયરલ થયો છે. ઉત્તરાયણ પર્વને લઈને ઊંધિયાના ભાવમાં તેમજ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો હતો, જેને લઈને આજે ઊંધિયું મોંઘું બન્યું હતું. ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના લોકોએ આજરોજ ઉત્તરાયણ પર્વમાં ઊંધિયું આરોગ્યની લિજ્જત સાથે મજા માણી હતી. ઉત્તરાયણ પર્વ ઉજવણી કરવા માટે ખાસ લોકો તૈયારી કરતા હોય છે, ત્યારે ઉત્તરાયણ પર્વ પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા પીવાના શોખીન લોકો માટે આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે. ત્યારે શહેરના તમામ ફરસાણની દુકાનો પર આજે ઊંધિયું જોવા મળ્યું હતું. ત્યાં વહેલી સવારથી લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. ઉત્તરાયણમાં ઊંધિયું બનાવવામાં વપરાતું રતાળું, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતના શાકભાજી મોંઘા થયા હતા. સામાન્ય રીતે સરખામણી 2 દિવસથી રતાળું, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિત શાકભાજીની માંગ વધતા 2 થી 3 ગણી વધી ગઈ હતી. બીજી તરફ શાકભાજીની માંગ વધતા ભાવ પણ 1.5-2 ગણા વધ્યા હતા, જેને લીધે ઊંધિયું મોંઘું પડશે. છેલ્લા 2 દિવસથી સુરત એપીએમસીમાં આવતા રતાળું, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિત શાકભાજીના વેચાણની સાથે ભાવમાં પણ વધારો થયો છે. જેથી ઊંધિયાના ભાવમાં પણ કિલો 40 થી લઈને 150 સુધીનો ભાવ વધારો નોંધાયો છે. ત્યારે ભરૂચના શોખીનોએ આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયા સહિત ફાફડા, જલેબીની જયાફત ઉડાવી હતી. એટલું જ નહીં પણ ધાબે ચડીને પતંગ ચગાવ્યા હતા. એક કાયપોછેના દ્રશ્યો વચ્ચે આજે ઊંધિયા, જલેબી, ફાફડા અને બિરયાનીની જયાફત ઉડાવી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી અને 2024માં ભાજપનો પતંગ આકાશમાં સૌથી ઊંચે ચડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે મકર સંક્રાંતિના પર્વના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, જેનું ધાર્મિક મહત્વ છે ઘણું છે. આ વર્ષને આ પર્વને પોતાના ધાબા ઉપરથી પતંગ ચગાવીને ઉજવણી કરવામાં આવે છે. જેમાં સામાન્ય લોકો પોતાના ધાબા ઉપરથી પતંગ ચગાવે છે. નેતા અભિનેતાઓ પણ પતંગ
ચગાવતા જોવા મળે છે। ત્યારે 6 ટર્મથી જંગી બહુમતીથી ભરૂચ લોકસભા જીતતા સાંસદ મનસુખ વસાવાએ આગામી 2024ની લોકસભાની 7મી ટર્મ છે ત્યારે તેઓ આ સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરી પોતાના પરિવાર અને સંગઠનના લોકો સાથે રાજપીપળા ખાતે આવેલા પોતાના ઘરના ધાબા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટાવાળી પતંગ ચગાવી અયોધ્યામાં યોજાનાર રામ ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી। મનસુખભાઈ વસાવાએ મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી। 2024માં ભાજપનું આકાશમાં પતંગ ચકસન હિન્દુસ્તાનમાં એટલા જોરથી માજો ચડાવ્યો છે કે ઊંચે ચડી રહેલી ભાજપની પતંગ કોઈ પણ વિરોધી પક્ષ કાપી નહીં શકે તેવી તૈયારીઓ તેમણે જણાવી હતી। ઉત્તરાયણનો મહાપર્વ છે। આજે અમે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી, પ્રાર્થના કરી અને જ્યારે સૂર્યનારાયણ ભગવાન દક્ષિણમાંથી ઉત્તર તરફ પ્રયાણ કરી રહ્યા છે, મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ અનેરા અવસરે અમે ભગવાનને એવી પ્રાર્થના કરી કે આવનારા દિવસોમાં અમારી સામે ગમે તેટલા મોટા પડકારો હોય, ગમે તેટલી મોટો ચેલેન્જ હોય, એમનો અમને સામના કરવા માટે અમને ભગવાન શક્તિ આપે અને ભૂતકાળની જેમ ફરી દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખતના પ્રધાનમંત્રી બને। ગુજરાતમાં પણ 26 સીટ ભાજપની જીતાય, ભરૂચ લોકસભા સહિત એ માટેની પણ અમે પ્રાર્થના કરી અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન થકી અમે સરકારની યોજનાઓ, રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચાડ્યા છે અને લોકોના દિલ જીતા છે, પ્રજાની અપેક્ષા મુજબના અમે કામો કર્યા છે અને સાથે સાથે રામ મંદિરનો જે મહત્વનો જે પ્રશ્ન હતો એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ અમે સોલ્વ કર્યો છે અને રામ મંદિરનો આખો નિર્માણ થઈ રહ્યું છે, ભવ્ય રીતના રામ મંદિર બની રહ્યું છે અને એમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 24 તારીખે છે અને એ ભવ્ય રીતના એ ઉજવવાનો છે, ધામધૂમથી ઉજવવાનો છે અને દેશના પ્રધાનમંત્રી એમાં ભાગ લેવાના છે। તો આજે રામ મંદિર થકી પણ આખા દેશમાં સમાજની અંદર રામ રાજ્યની સ્થાપના હોય, રામ રાજ્યની સ્થાપના એટલે બધા જ લોકો સુખી, સૌનો વિકાસ, સૌનો સાથ, એ ઉદ્દેશ્ય સાથે આવનારા દિવસોમાં ફરી રામ મંદિર ના ભગવાન શ્રી રામજીના આશીર્વાદ થકી દેશમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે એના માટે પૂરી રીતના અમે તાકાત લગાડી રહ્યા છે, સંગઠનથી માંડીને બધી જ રીતના। આજે પતંગ ઉત્સવ છે, પતંગ ઉત્સવ નિમિત્તે પણ અમે એવી રીતના દેશી માંજાથી, હિન્દુસ્તાની દોરીથી એ રીતના મજબૂત દોરી બનાવી અને અમારી પતંગો ખૂબ ઊંચાઈ સુધી ચગાવી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી દોરી કે અમારી પતંગને કોઈ તાકાત એવી નથી કે અમારા પેચ મારી શકે કે કાપી શકે। અમારી પતંગો ખૂબ આસમાન સુધી ઊંચે સુધી ઉડવાની છે અને ભારત માતા પરમ વૈભવના શિખરે પહોંચવાનું છે। એ સપનું બહુ ઓછા સમયમાં સિદ્ધ થશે। આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।